અલ્યા કરશનભાઈ, હા બોલો જેઠાભાઈ. આ જોજો ભેંસના દૂધનો ફેટ કાઢે છે તમે જોજો. સાચી વાત છે, ફેટ જ નહીં આવતો ને. ફેટ જ પૂજા નહીં કાઢતા મારા ઓળશા ડેરી વાળા. હું હમણાં બહુ પૂરા લાયો હા તાણ અને ખોળના કોથરાનો ભાવ હોભળે છે તમે? 2000 રૂપિયા ભાવ થઈ ગયો છે. વાત સાચી છે. તાણ અને ભેંસોના પાછળ આપણે ભેંસો જેવું થવું પડે છે. સાચી વાત છે. તાણ એ તો શું તાણ. કરવાનું પછી. મજૂરી કેટલી પોકે છે તો એ ડેરીઓ વાળાને તો ખબર જ નહીં પડતી. એ તો હું એવું તો હું જોજો આ ફેટ કાઢ્યા છે અમૂર્જા. કોઈ ફેટ જ નહીં કોઈ આવતો. ફેટ જ નહીં. અને મારે જ પાછું આજે પોણી વાળવાનું છે ખેતરમાં. પાણી વાળવાનું છે પણ હાથ રાખજો પાછા. હા તાણ જાનવર ને બાનવર જો આવશે હથિયાર બથિયાર લઈ જજો અંગાત. હા એ તો મારો છોકરો છે ને હા હા એને લઈ ગયો અને એક બે ધારીઓ લઈ ગયો. અને તાપે હળગાવજો પાછા. હા હા તાપ તો યાર હળગાવ જ પડે. આ શિયાળાની ઠંડી છે એ પડે છે. તાણ જાનવર બાનવર પાછું બહાર ના આવે કોઈ. હા જાનવરે પાછું બહાર ના આવે કે એ પાછો બી હોય. દિવસ કઈ નથી તું તાણ. ફટફટ અમારે જવાન થઈ ગયા. આ પાછી ઠંડી બંડી પડે છે પાછી છે પડે છે. હા સુગલી ઠંડી તો બે દાવાથી કટકટાઈને પડે છે હું પાછા હમણાં કોઈક મોદા પડ્યા હતા ને પડ્યા તા બે બાટલા સળાયા એવું છે. ઓ ત્યાં પાછો શિયાળો આવે છે એટલે બની ખાજો પાછા તે હોસ્તો. બે દાડમ જાઉં છે બજારમાં લઈ આવ બધું સામાન. આને કશી વાત થઈ ગયા છો હળી જેવા. એ તો કાલનું બાલ છીએ બધું અંદર ભાઈ પેહી ગયું છે. એ તો લહંગ ખાવ એટલે નેકળશી બાઈને. ના ના કોક બંધન કરીને ખો એટલે હોશ તો થોડા. હા સુગલું અને દવા બવા લેજો પાછા. અને હવે તો શિયાળો કેવો આવે છે રાતે ઠંડી પડે ને ડાયરેક્ટ ગરમી લાગે એવું છે. અને રાતી તો રવાતું જ નહીં તાણ. ઠંડી પડે હું છે તો બે એટલે બે ગોદરો લઈને ઊંઘું છું. મને થોડું તબિયત જેવું આમ બગડેલું છે પણ દવા બવા લેવી પડશે મારે ના હોય તો. દવા લઈ લેવાની નકર મોડા પડશો. હા ખાસી છે મોદા. આ વળી કોનો ફોન આવે છે? હેલો હલો હા બોલો જેઠાભાઈ. આપો પાણી વાળવાને તું શું કર્યું? આ 9 વાગે લાઈટ આવે છે તે હું લાઈન માં બદલીને રાખું. એ હા હા તમે પાવડો લઈને નીકળો એટલે હું લાઈન બાઈન બદલીને રાખું તૈયાર હો. હા હા હો હા લડો મેકો. હા હા અલે કટુભાઈ તને પાણી વાળા છે તે. આ તો જેઠાભાઈ ફોન વાળો છે એટલે મારો બોર્ડ પેલું કરવા જાય છે તાન તમે તાપો હું જાઉં. હા જોતા આ 8:50 થાય છે તો 10 મિનિટમાં પહોંચી જાઉં કા હો. ના ના જી આવો જવું હા, પડે. લેડો આવજો. હા આવજો હો. હા જો આ તો જેઠાભાઈ નું પાણી વાળા છે ને વળવા દે. આ તો ઓ ગમો બીવરાવે છે ને બધાને ભૂત બનીને ખબર પડે આખા ગમનું બીવરાવું છો ખાલી તમે જવા દે. કોક આખા ગમો ડખચી કરો ને એવું કરવું. અરે આ છોકરો લોહી પી જાવ ને અત્યારે આ ભૂંડ નું ભૂંડ આવું પાહો જોવા દે ને કા તો પાહો ભાઈ નાખું બધું. આવ્યું છે લે હું તો સાડ્યું છે ઉભો નહીં કર્યો ના ક્યાંથી આવ્યું. ભૂંડ ભૂંડ લાગે બે વગાડો ના હોય હા બારે બાજુ કરશન ને તો શો બીવડાયો તે ઉભી પૂંછડી એ જાય છે પણ આપ તો જવા દે. શેરી જવાનું નથી બીવડાવું ગમમાં જઈ. શું કરે પોપટ? હોય નહીં લે બે હોય. અમે સાહેબ હના હતા એ કેમ આવ્યા હતા તે? આ દોયડી પતંગ લાવે કે નહીં લાવતો? પતંગ દોરી તો હું સાથ ન લાવ્યો છું. ચોથી લાવ્યો છું મેં એના કરથી લાવ્યો છું. હું તો તે કેટલી લાવ્યો છે ને? હું તો દોરી તો 10,000 લાવ્યો છું. પતંગ પતંગ તો હો લાવ્યો છું. મારે 200 લાવ્યા છે પણ દોરી લાવવાની છે. તે લીધા એ કાલ કાલે લેવા જવાનું છે. આયે તું આવજે હંગાત. આવ્યો ને તો. હા અને શિયા કલરની દોરી છે હું તો નવરંગ લાવ્યો છું. નવરંગ છે. ઓવા પેલા માં નવરંગ લાયા હતા. અને તારા છે દોયડી પવરાણ છે. માર તો પવડાવવાની છે પેલી ઈકા તો બધી દોરીઓ મળશે. મારા લાલ કલરની પવરાણ 10,000. એ જેવી લેવાય એવી. માર તો હા? પીરા કલરની પવડાવી છે. અને તારા પતંગ લાયા? લાવવાના કાલ છે ને તું પતંગ લીધા છે. તું તો પડતો આરોપી કે પેલા દોયડી વાળા હંગાત ઝઘડો કરે તું પાછો. એટલે એ તો હોય લે. આમ પેલી વખત પકોડી પકોડી ખાઈને તો અમે મરાયા હતા પૈસા તું નતા આલ્યા ને તે. અરે તમે એવું કહેતા હતા અમે પૈસા આલી દઈશું. એ તો ઇન્ના હું તો મજા જ કરતો હતો.
આ કાલ પાછો એવું ના કરતો પાછો ઓહો. અને અમે જીએ તાન એકદમ આ. અંબા હવે હેલો ઊંધી દોયડી પકડા ના લે પાછ ન અરે વહેલો આઈ ગયો હા, તાન અમે જીએ. પાછો આ તો પાછી ઠંડી છે તો. અલે તું થાય નહીં કેવા થઈ છે બે જણા પણ આ તે ભૂત બન્યો કાલ બીજું બનું પણ મારી માની છોકરા આજ તો આખા ગામમાં બૂમ પડાવો હવે તો જો આ ખોડી લો કોળો કરવા તો આપણે કદી નહીં ભૂલવાના આ મારા ઓરછા ગટિયાને કીધું છે કળ્યા પોણી મેકલી દે તે હમણાં મેકલતો હ કારણ તારુંથી દોબો વાથી કાઢવા દે બસ ચાલો તૂટતું ના જેઠાભાઈ હું થયું લે હું થયું કોક આવ્યું છે મારે તમો પેલા શ્વાસ તો લે ખરીદા હો આયું મને તો હા પડી તું હું વાત કરીશ બે પગારું જાનવર હતું બે પગારું હતું તાણ જાનવર જેવું જ લાગતું હોય ને તું પાછું અરે તારો ભ્રમ હા ભૂંડ ભૂંડ હ રમ નહીં હા ચૂકલું હતું હું વાત કરીશ એ આવી જો મારા ઓરછાની આવી જો તું જ દે પાછું જ દે ખાલી ઓ બાપા રે લે પછી ભૂરો 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 જોવા દે હા ખીતા કોઈ નહીં ખાતું મારા ઓછા ઢોળ આયુ જોઈને કેવા જોઈશું બેબે રપટીઓ કરી ગયા તાણે મને પેલી એ કરતા હતા પણ આ ગોમમાં કોળે કરવા તો નહીં મેકું હું અને જવા દે હવે ગુંપા છો અલ્યા કરશનભાઈ ઉભા રહો કે યાર ઉભા રહો આવું યાર દોડો છો લોબી ડોગે ઓ મને પકડી નાખી જો તે હું ભૂરા પટાઈ દે તો શું કરવાનું યાર કેવું હતું ભૂત ઓમ જોડે અને તમે કે ભ્રમ છે ને યાર બ્રહ્મ નું બમ મારતો બધું એક થઈ ગયું આ તો જો તાપ તો તે લેવાનારો તો આમ તાડે દો તીર એકલી જો તમને ચોક હે? પટમ ભરાઈ રહ્યું હોત તો છેડી આ છે હેડો જલ્દી હવે નથી જલ્દી ઘેર પોકી જઈએ પેલા મિત્રો પણ આજ તો ખોડીલા ડોહાઈ ગામમાં બૂમ પડાઈ દીધી આજ તો બધાના પડસેવા છૂટા કઈ નાખ્યા તાણ આ ખોડીલો ડોહો આજે નહીં સુધરે કાલે નહીં સુધરે અને જય માતાજી મિત્રો અમારા વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો મિત્રો અને આનો ભાગ 2 જોવો હોય તો મિત્રો કમેન્ટ કરજો અમે ભાગ 2 આનાથી પણ મજબૂત લાવશું મિત્રો તો અમે તો કરશનભાઈના જેઠાભાઈના પડસેવા છૂટ્યા છે પણ એ વખત આખા ગામના પડસેવા છૂટી જાય જય માતાજી.